નમસ્કાર, ગુડ મોર્નિંગ. રુદ્રાક્ષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી હું ડૉક્ટર વિપુલ ચાવડા, ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર, આજે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અને એના પ્રિવેન્શન વિશે થોડી વાત કરવા આવ્યો છું. આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ અને પોસ્ટ કોવિડ આ બંને કન્ડિશનમાં જ્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મોટાપો, હૃદય રોગ, મગજના કોઈ રોગ અથવા કિડનીના કોઈ રોગ હોય ત્યારે પેશન્ટને કોમ્પ્લિકેશન અને મૃત્યુ થવાના ચાન્સ નોર્મલ વ્યક્તિ કરતાં ઘણા વધારે હોય છે. આ બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ આપણા દેશમાં અત્યારે કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે અને એનું મુખ્ય કારણ ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને લાઇફસ્ટાઇલમાં આવેલા ચેન્જીસ છે. જો આપણે આ લાઇફસ્ટાઇલમાં આવેલા ચેન્જીસમાં થોડો સુધારો કરી શકીએ, જેમ કે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ, આપણી ડાયટમાંથી ફાસ્ટ ફૂડની માત્રાને ઓછી કરી શકીએ અને હેલ્ધી લાઇફસ્ટાઇલને અપનાવીએ તો કોવિડ જ નહીં, એના કારણે થતા કોમ્પ્લિકેશન તથા હૃદયરોગ, બ્લડ પ્રેશર, કિડનીના રોગો અને મોટાપા સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. આ જ કારણથી રુદ્રાક્ષ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી હું ડૉક્ટર વિપુલ ચાવડા અને મારા અન્ય તજજ્ઞ ડૉક્ટરોની ટીમ, જેમ કે ડાયાબિટોલોજીસ્ટ ડૉક્ટર ધુવી હસનાની, કિડનીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સૌરીન દલાલ, ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર મુકેશ અને ડૉક્ટર ભાવેશ તથા અન્ય ડૉક્ટરની ટીમ, જેમ કે ઓર્થોપેડિક સર્જન સત્યમ પટેલ, આપણા સર્જન ડૉક્ટર ઈશિત શાહ અને રિદ્ધિ શાહ, આપણા ઓપ્થેલ્મોલોજીસ્ટ ડૉક્ટર ધરમદીપ અને આપણા ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કર્ણદેવ તથા રુદ્રાક્ષ હોસ્પિટલના મેનેજમેન્ટની ટીમ, આપણે સૌ સાથે મળી અને આ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝને રોકવા માટે એક વિડીયો સિરીઝ ચાલુ કરી રહ્યા છે, જેથી આપને ઘર બેઠા આ રોગો વિશે સાચી માહિતી મળે, એને કઈ રીતે રોકવું એના વિશે ગાઈડન્સ મળે અને જ્યારે તમને કોઈ પણ સમસ્યા હોય ત્યારે અમારી ટીમ રુદ્રાક્ષ હોસ્પિટલ ખાતે અને રિમ્સ હોસ્પિટલ ખાતે તો હાજર છે જ, પણ એ સિવાય તમે ટેલિફોનિકલી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ફિટ ઇન્ડિયા જો કરવું હશે તો આપણે પોતે ફિટ રહી અને એ સ્ટાર્ટ કરી શકીશું. હું સ્વસ્થ રહીશ તો મારું ફેમિલી સ્વસ્થ રહેશે, તો જ મારો સમાજ સ્વસ્થ રહેશે અને તો જ મારો દેશ સ્વસ્થ રહી શકશે. તો ચાલો આપણે સૌ આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં રુદ્રાક્ષ હોસ્પિટલના આરોગ્ય નિધિ કેમ્પેનમાં જોડાઈએ અને દેશ સેવામાં આપણો સાથ આપીએ. જય હિન્દ. થેન્ક યુ.